જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય અને આવનાર પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી હોય। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે? ભાલાફેંક સાથે એટલે કે જેવલિન થ્રો સાથે સંકળાયેલ છે। ગોલ્ડન બોય તરીકે તેઓને ઓળખવામાં આવે છે। ભાલાફેંકમાં ઘણા બધા ગોલ્ડ મેડલ તેઓએ જીતેલા છે। નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે? સાબરમતી નદી અને સરસ્વતી નદીને મળે છે। ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે કરી હતી। ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? અલફ ખાન હતો, અથવા તો આલફ ખાન પણ તેને કહેવામાં આવે છે, જે અલાઉદ્દીન ખિલજીનો સાળો હતો। તેને ગુજરાતનો કાર્યભાર સોંપેલો હતો અલાઉદ્દીન ખિલજી દ્વારા। સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે? ઓખા બંદર છે સૌથી મોટું। ગુજરાતમાં વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે? સાવરકુંડલા। કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે? પ્રીતિ સેનગુપ્તા। શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે? નવોદય શાળાઓ, નવોદય વિદ્યાલય। કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી? ભૂમાનંદ સ્વામી પાસેથી। રાણી સિપ્રીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે? જેમ્સ ફર્ગ્યુસને રાણી સિપ્રીની મસ્જિદને અમદાવાદનું રત્ન કહી છે। કઈ સાલમાં ભયાનક પૂર આવવાના કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? ઈસવીસન પૂર્વે 1900 આસપાસ, એટલે 1900 વર્ષ એ અને 2000 વર્ષ આ, 4000 વર્ષ પહેલાં। અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? આસાવલ, જે હાલનું અમદાવાદ છે, ત્યાં આસાવલમાં આસા ભીલનું રાજ હતું। આસા ભીલને અહમદ શાહે હરાવી અને ત્યાં અમદાવાદની સ્થાપના કરી હતી, જેનું જૂનું નામ કર્ણાવતી પણ છે। જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહજી, જે સારા એવા ક્રિકેટર હતા અને જામનગરના રાજા પણ હતા। પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? ડાંગ, જે આપણો ડાંગ જિલ્લો છે તે। મંજીરા નૃત્ય એ ભાડકાંઠાના એમાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે? પંઢાર લોકોનું વિશિષ્ટ નૃત્ય છે મંજીરા નૃત્ય। સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? ડી.વાય. ચંદ્રચૂડ હતા। 51માં કોણ બન્યા છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે? સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે। ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? ગુજરાત કોલેજ, અમદાવાદ। ઈસવીસન 1887માં શરૂ થઈ હતી। ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? મોતીભાઈ અમીનને ચરોતરનું મોતી કહેતા હતા। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ આ પદ કોનું છે? નરસિંહ મહેતાનું છે। પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી। ઠક્કર બાપાનું નામ પૂછે તો અમૃતલાલ ઠક્કર। વ્યસન મુક્તિ અભિયાન સૌપ્રથમ ક્યાં શરૂ થયું હતું?
કનોરિયા હોસ્પિટલ ગાંધીનગર ખાતે થયું હતું. ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? તો એ છે સોમનાથ. પ્રથમ શિવલિંગ પણ તેને કહેવામાં આવે છે, એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ પણ સોમનાથ છે. ગુજરાતમાં ટોટલ 2 જ્યોતિર્લિંગ આવેલા છે. એમાં એક સોમનાથ અને બીજું દેવભૂમિ દ્વારકામાં આવેલું નાગેશ્વર. વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? સરદારસિંહ રાણા હતા. શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? સ્વામી દયાનંદ સરસ્વતી. તેમનો જન્મ મોરબીના ટંકારામાં થયો હતો. વેદો તરફ પાછા વળોનું સૂત્ર તેઓએ આપેલું છે અને આર્ય સમાજની સ્થાપના કરેલી છે. સત્યાર્થ પ્રકાશ તેનો ગ્રંથ છે. નવરાત્રિ દરમિયાન નોમના દિવસે પલ્લીનો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવે છે? ગાંધીનગરની બાજુમાં રૂપાલ નામનું ગામ છે, ત્યાં પલ્લીનો મેળો ભરાય છે, જ્યાં દેશી ઘીની નદીઓ છે તે વહેડાવવામાં આવે છે. ક્યાં માતાજીનું મંદિર છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? હિન્દ સ્વરાજ. એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી? તો શૂન્યની શોધ કરી હતી. કોણે? બ્રહ્મગુપ્તે. તેનો જન્મ છે તે ભિન્નમાલમાં થયો હતો અને ભિન્નમાલ ત્યારે ગુજરાતનો એક ભાગ હતું, જે હાલ રાજસ્થાનમાં છે. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો એ છે ઉપરકોટ. ઉપરકોટમાં પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઈ સંસ્થા સ્થાપવામાં આવી હતી? ગુજરાત વિદ્યાપીઠ છે તે સ્થાપવામાં આવી હતી. 1920માં અમદાવાદની અંદર ગાંધીજી દ્વારા આ સંસ્થા સ્થાપવામાં આવી હતી. છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? દુર્ગારામ મહેતા. સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. ઈસવીસન 1956થી 1960 સુધી મહાગુજરાતની ચળવળ ચાલી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક તેના મુખ્ય નેતા હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના છે તે થાય છે. બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એ રીતે 2 રાજ્યો બને છે. ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે? ગાંધી માય ફાધર. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કઈ રમતના ખેલાડી છે? ક્રિકેટ, જે બંને ભાઈઓ છે અને વડોદરાના છે. એ સિવાય યુસુફ પઠાણ અને ઇરફાન પઠાણ પણ બંને ભાઈઓ, સગા ભાઈઓ છે અને બંને ક્રિકેટર છે, એ પણ વડોદરાના છે. તો વડોદરામાંથી 2 ભાઈની આ જોડી છે, યાદ રાખજો. કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? કાકાની શશી. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાના અંતે કયા નગરની રચના કરે છે? સુરખાબ નગર. સુરખાબ છે તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે, જેને આપણે અંગ્રેજીમાં ફ્લેમિંગો કહીએ છીએ. પેન્સિલ, કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી છે. વડનગરનું કીર્તિ તોરણ બીજા કયા નામે ઓળખાય છે? નરસિંહ મહેતાનો ચોરો અથવા તો ચોરી તરીકે તે ઓળખાય છે. વડનગર ગુજરાતનું જૂનામાં જૂનું શહેર માનવામાં આવે છે. વડનગરમાં શર્મિષ્ઠા તળાવ આવેલું છે. તાનારીરી મહોત્સવનું આયોજન પણ વડનગરમાં થાય છે. એ સિવાય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન અથવા તો જન્મસ્થળ એ પણ વડનગર છે.
ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. જવાબ આવશે હેમુ ગઢવી. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજ ખાતે આવેલી છે. કચ્છની રાજધાની છે ભુજ, અથવા તો મુખ્ય મથક પણ કહી શકો. ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે પરણ્યા છે? ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના સુપુત્રી. એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે કરી હતી એકલવ્ય આર્ચરી એકેડેમીની સ્થાપના. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. એશિયા ખંડની અંદર સિંહ ગુજરાતમાં સાસણગીરમાં જોવા મળે છે અને ઘુડખર કચ્છમાં જોવા મળે છે. ઘુડખર એ જંગલી ગધેડાઓ છે. શંકરાચાર્યે સ્થાપેલા 4 મઠો પૈકીનો એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે? તો શંકરાચાર્યએ ચારેય દિશાઓમાં 4 મઠ સ્થાપેલા છે. તેમાં પશ્ચિમ દિશામાં ગુજરાતમાં છે તે દ્વારકામાં આવેલો છે. દ્વારકાનું જે મંદિર છે કૃષ્ણ ભગવાનનું, તેની બાજુમાં જ આ મઠ આવેલો છે. ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ આર્ય બનાવવાનું કારખાનું સુરત નજીક ક્યાં આવેલું છે? ઉધનામાં આવેલું છે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનું. આશાપુરા માતાનો મઢ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે, તેરા ગામ નજીક. ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશિપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે? વલય પરીખ છે. ગુજરાતી સાહિત્યમાં આદિ વિવેચક તરીકે કોણે નામના મેળવી છે? નવલરામ. રામ રમકડું જળિયું રે રાણાજી મને, રામ રમકડું જળિયું રે પદ કોણે રચ્યું છે? મીરાબાઈએ રચ્યું છે. ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી? ધ્યાની દવે. ઉડતી ખિચકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં જોઈ શકાય છે? સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં ઉડતી ખિચકોલી જોઈ શકાય છે. તે ખરેખર ઉડતી નથી, પરંતુ એક ઝાડથી બીજા ઝાડ તરફ તે જમ્પ લગાવે છે અને પોતાના જે પગ છે તે ફેલાવી દે છે, એટલે આપણને એવું લાગે છે કે તે ઉડીને જાય છે, પણ આનો કૂદકો છે તે ખૂબ જ લાંબો હોય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા? કવિ ભોજા ભગત. ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે? ચામુંડા માતાનું મંદિર છે. એ જ રીતે અંબાજીમાં અંબા માતાનું મંદિર છે, પાવાગઢમાં મહાકાળી માતાનું મંદિર છે. તો દરેક શિખરો પર કયા કયા માતાના મંદિરો છે તે યાદ રાખવું, તેમાંથી પણ પૂછાય છે પ્રશ્ન. ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? ફાધર વાલેસ. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? કાદંબરી. ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે? તો એ છે આપણું રંગીલું રાજકોટ. ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. ગુજરાતનો કેટલો વિસ્તાર વેટલેન્ડ ધરાવે છે? 27,200 ચોરસ કિલોમીટર વેટલેન્ડ આવેલો છે. ગુર્જરી ભૂ કાવ્યના રચયિતા કોણ છે? સુંદરમ છે. તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલ છે? દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલ છે. જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ શું હતું?
જયશંકર ભોજક. અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી? પ્રભાસ પાટણમાં રચી હતી. ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં છે? હિંગોળગઢમાં આવેલું છે. શ્રી રંગ અવધૂત મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે? મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત. ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? જ્યોતિન્દ્ર દવેને. ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? ટિપ્પણી નૃત્ય. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે? તો ભેંસની છે. જાફરાબાદી ભેંસ ગુજરાતની વખણાય છે. ગુજરાતના ખેલાડી હરમિત દેસાઈ કઈ રમતના ખેલાડી છે? ટેબલ ટેનિસના ખેલાડી છે. સૌરાષ્ટ્રમાં જે રાસ મોટા ભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હલ્લીસક રાસ. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે? અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. અરવલ્લી પર્વતમાળાને વિશ્વની સૌથી જૂની પર્વતમાળા ગણવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુ આપણા રાજસ્થાનમાં આવેલું છે. ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ઉકાઈ ખાતે આવેલું છે. એ સિવાય ધુવારણમાં પણ એક થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ અમદાવાદ. પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? નાનજી કાલિદાસ મહેતાએ બંધાવ્યું હતું. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? કવિ ભાલણ. અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડને યાદમાં અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી, જેને હાલ આપણે પાટણ જિલ્લા તરીકે ઓળખીએ છીએ. મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે? ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે. ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1975માં. ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે? મધ્ય ગુજરાત. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? કોચરબ આશ્રમ. પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? બળવંતરાય ઠાકોર. સોનેટ માટે તેઓનું નામ સર્વપ્રથમ આવે છે. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? તો એ છે અંશુમાન ગાયકવાડ. ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ છે. એ સિવાય નવઘણ કૂવો પણ જોવાલાયક છે. રાણક દેવીનો મહેલ પણ આવેલો છે. બૌદ્ધની ગુફાઓ પણ ઉપરકોટમાં આવેલી છે અને ઉપરકોટ છે તે જૂનાગઢમાં આવેલો છે. રમણલાલ વ દેસાઈનો જન્મ ક્યાં થયો હતો? શિનોરમાં થયો હતો. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાત્રે રણોત્સવ છે તે ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે? ઊંઝા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગુજરાતના કયા શહેરના વતની છે? તો તેઓ જામનગરના વતની છે. સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? ઝીણાભાઈ રત્નજી દેસાઈ એટલે સ્નેહરશ્મિ. હાઈકુ માટે જાણીતા છે તેઓ. મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિકે લીધી હતી. મહાગુજરાત માટેની ચળવળ છે તે 1956માં ચાલુ થઈ હતી અને 1 મે 1960ના રોજ આપણને ગુજરાત રાજ્ય મળે છે. ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ જાય છે અને તેમાં ઇન્દુલાલ યાજ્ઞિકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેલી હોય છે. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. ગુજરાતના કયા મહાનુભાવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા? કયા રાજ્યમાં? ચંદુલાલ ત્રિવેદી બન્યા હતા ઓરિસ્સા રાજ્યમાં. પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો એ છે વલ્લભી વિદ્યાપીઠ. જેમ નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ વગેરે છે તે જ રીતે ગુજરાતની પ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી વલ્લભી વિદ્યાપીઠ, જે હાલ ભાવનગર ખાતે આવેલી છે. રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? ઉધઈ હોય છે. ભૂલથી પણ મધ લખવાનું નથી. ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે? હજીરા ખાતે આવેલો છે, સુરત નજીક. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? 15 ઓગસ્ટ 1975થી ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો હતો. ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? ભુજંગ મંદિર આવેલું છે. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર મધુકર મહેતા. ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? સંત પીપાજીના નામ પરથી આ બંદરનું નામ પીપાવાવ રાખવામાં આવ્યું છે. પહેલાં તેનું નામ પોર્ટ વિક્ટર હતું. શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિ રચી હતી? મૃત્યુનો ગરબો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. જવાબ ન આવડતો હોય તો ફરીથી તમે એક વખત વિડીયો જોઈ લેજો. પ્રશ્ન નંબર 1. નીરજ ચોપરા કઈ રમત સાથે સંકળાયેલ છે? 2. અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે જે વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે? 3. સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? 4. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? 4 એકદમ સહેલા પ્રશ્નો છે. આના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર જઈ વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.